નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ શહેરીજનોની સુરક્ષા માટે નેકબેન્ડનું વિતરણ તરસાલી સુસન સર્કલ પાસે કરવામાં આવ્યું હતું। કોઈ પૈસા નથી તો સારું યાર તો કાન આ દેખ તો બીવી રોડ પેટવા દબાતી है फोन करूँगा ने सर्कल पर उठेगा। આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત તથા વડોદરાની અંદર જે ઉત્તરાયણનો પર્વ છે ખૂબ જ હર્ષો ઉલ્લાસથી મનાવતા હોઈએ છીએ। તેની અંદર જે પ્રજાજનોની સેફટી માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના SFSIM અંતર્ગત અને એક્સક્લુઝિવ વિઝન અને વિનીતભાઈને સાથે રાખીને આપણે નેકબેન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। એનો એક જ મોટી છે કે જે પ્રજાજનો છે તે સુરક્ષિત રહે અને નેકબેન્ડનું વિતરણ કરવાથી તેમના જે પરિવાર અને તેની અંદર સુરક્ષિત અને સલામતી બની રહે તેના માટે અમે નેકબેન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। આગામી સમયની અંદર SFSના આયામ અંતર્ગત આપણે તાળ તથા નેકબેન્ડનું વિતરણ છે આવી રીતે કરતા રહીએ છીએ અને સમાજ સેવાના જે સંદેશ છે તે પ્રજાજનો સુધી પહોંચાડતા રહીએ છીએ। ઋષિ બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ SFS સહસંયોજક। હું ગોવિંદભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીમાં 25 વર્ષથી સેવા બજાવું છું અને વોર્ડ નંબર 18 માધવપુરમાં મારી આજે સેવા કાર્યરત છે। અત્યારે મેં સુશાંત સર્કલ આગળ વિઝિટ લીધી તો એમાં MS યુનિવર્સિટીના ABVP ના વિદ્યાર્થીઓ એ જે આ સેવાનું કાર્ય કર્યું છે કે દરેકને પટ્ટાનું વિતરણ કરે છે અને દરેકને આ રીતના સહાય કરે છે। એ લોકોનો ધ્યેય એવો છે કે કોઈ પણ વ્યક્તિ ને દોરીનું કઈ ઘસરકો વાગે તો એ ગંભીર હાલતમાં ના આવે એ હિસાબે એમને જાનને બચાવવા માટે આ વિદ્યાર્થીઓએ આ કામ સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેને વખાણવા પાત્ર છે। શું નામ તમારું? ગોવિંદભાઈ પટેલ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા SFSના અંતર્ગત યુવા દિવસ નિમિત્તે હું લવ્ય પંડ્યા માંજલપુર નગરમાંથી અમે નેકબેન્ડનું વિતરણ કરી રહ્યા છે। જે આગામી ઉત્તરાયણ આવે છે એનામાંથી લોકોને ઈજા ના થાય એમના સુરક્ષા માટે એક્સક્લુઝિવ વિઝન અને વિનીતભાઈના સાથે એમના સહયોગથી અમે નેકબેન્ડનું વિતરણ કરી રહ્યા છે।